નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। પ્રથમ સમાચાર સુરતથી, જ્યાં વધુ એક આપના કોર્પોરેટરની ધરપકડ થઈ છે। નાસા ફરતા આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ થઈ છે। ₹10 લાખની લાંચ માંગવાનો કેસ જે મામલો સામે આવ્યો હતો, તેમના નાસા ફરતા હતા કોર્પોરેટર, જ્યારે આપના 2 કોર્પોરેટરો સામે ફરિયાદ નોંધાઈ હતી। પહેલા વિપુલ સુવાગ્યા અને જીતેન્દ્ર કાછડિયા સામે ફરિયાદ નોંધાઈ હતી। જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ થઈ છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ થઈ છે। વડોદરામાં પૂરથી થયેલ નુકસાન અંગે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાઈ છે। નુકસાન અંગે સહાયમાં લારી તથા રેકડી ધારકને ઉચ્ચક ₹5000ની રોકડ સહાય આપવામાં આવશે। સાથે જ 40 સ્ક્વેર ફૂટ નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક ₹20,000 રોકડ સહાય અપાશે, ત્યારે 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકોને ઉચ્ચક ₹40,000ની રોકડ સહાય મળશે। સરકાર દ્વારા પાકી દુકાનધારકોને ₹85,000ની રોકડ સહાયની જાહેરાત કરાઈ છે। વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ચેરમેને વિશ્વામિત્રી નદીમાં સંભવત પૂર સામે ટ્યુબ, તરાપા અને દોરડા રાખવા માટે સલાહ આપી હતી। જોકે ચેરમેને આપેલી સલાહનો ચારેકોરથી પ્રચંડ વિરોધ શરૂ થયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ। ટ્રક ભરાઈને લોકો સર સયાજીનગર ગૃહ ખાતે પહોંચ્યા હતા। સાથે વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો। કોંગ્રેસના કાર્યકર ટ્યુબ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તો સાથે જ કોંગ્રેસ નેતાઓએ પણ ભાજપ સામે અનેક આક્ષેપો કર્યા હતા। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને આવ્યું માનવ સર્જિત પૂર। હાલ આપ જોઈ શકો છો કે કોંગ્રેસ મેદાનમાં જે જન આક્રોશ રેલી કાઢી છે, એઆઈસીસીના મહામંત્રી મુકુલ વાસનિકજી છે અને એઆઈસીસીના સેક્રેટરી હોય તેમજ શહેર પ્રમુખ ઋત્વિક જોશી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતૃત્વ સાથે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ કે ખાસ બોટ પણ લેવામાં આવી છે। જે નાગરિકોની મદદે બોટ નથી આવી, એ વિરોધના સ્વરૂપે બોટ લેવામાં આવી છે। આપણે મુકુલ વાસનિકજી જોડે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું અને મુકુલ વાસનિકજીને પૂછીશું क्या कहोगे आज जन आक्रोश रैली निकाली है। देखिए, लोग बहुत मुसीबत में हैं। ऐसे में जरूरी है कि सभी लोग, सभी राजनीतिक दल लोगों के साथ खड़े रहे और उनके प्रश्नों को हल करने की कोशिश करें। हमारा प्रयास ये जन आक्रोश रैली के जरिए सरकार का ध्यान आकर्षित करने का है। हम मांग करते हैं कि जो पीड़ित परिवार है, पीड़ित व्यक्ति है, उनको पर्याप्त मुआवजा दिया जाए ताकि वो अपनी जिंदगी जीने की कोशिश करें। 22 बोट थी पर फिर भी वो काम में नहीं लगाई तंत्र ने। 22 बोट पड़ी रही, तंत्र ने काम में नहीं लगाई, क्या कहोगे। देखिए, सभी लोग जानते थे कि वर्षा अत्यधिक होगी। ऐसे में जिम्मेदारी थी सरकार की कि वो नियोजन करे, लोगों को समय रहते हुए सूचित करे और जहां पर पानी अधिक होने की संभावना है वहां पर पर्याप्त कदम उठाकर पानी के निकास की व्यवस्था करे। लेकिन ऐसा सरकार ने नहीं किया। जो इसमें दोषी है उसके खिलाफ कार्रवाई होनी चाहिए। જે દોષી છે તેમની સામે કાર્યવાહી માંગ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરીવાર કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે। હજુ 6 દિવસ પહેલા અમદાવાદની વટવા જીઆઈડીસીમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે સરખેજ નજીકથી અંદાજિત 1 કરોડથી વધુની કિંમતનું 1 કિલો
MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં ડ્રગ માફિયાઓએ ડ્રગ છુપાવવા એક અનોખો કિમિયો અપનાવ્યો. કારના ટાયરમાં ડ્રગ છુપાવેલું હતું. પોલીસે ટાયર ખોલી તપાસ કરતા અંદરથી 2 પેકેટમાં 1 કરોડનું 1 કિલો MD ડ્રગ મળી આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મોટા ઓપરેશનમાં 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી. ડ્રગનું રેકેટ તોડવા ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાતની પોલીસને અભિનંદન પાઠવ્યા. તમામ રેકેટ તોડવામાં ગુજરાત પોલીસ ચોક્કસ સફળ થશે. ત્યારે હર્ષ સંઘવીએ પથ્થરમારા મામલે પણ પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં કહ્યું કે કાયદામાં રહેનાર વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી. સાથે જ મુકુલ વાસનિકે કરેલ નિવેદનને પણ અયોગ્ય ગણાવ્યું. અમે અભિયાન નથી ચલાવતા, અમે આર પારની લડાઈ લડી રહ્યા છીએ. અને આ લડાઈમાં ગુજરાત સરકારને, ગુજરાત પોલીસને, રાજ્યના સૌ નાગરિકોને દરરોજ ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે. મને વિશ્વાસ છે કે રાજ્યના સૌ નાગરિકોના આશીર્વાદથી આ ખૂબ મોટા કાર્ટલ, આ નેક્સસને તોડવામાં જરૂરથી સફળતા મળશે. પથ્થર ખાવાવાળા વ્યક્તિઓનો માટે એમને એક બી સ્ટેટમેન્ટ આપ્યા? જેને પથ્થર વાગ્યા છે એના માટે કઈ ખરી? એના માટે કોઈ ન્યાય હોઈ જ ના શકે કોંગ્રેસની માનસિકતામાં? અમારા માટે બધા જ એક બરાબર છે. પ્રત્યેક નાગરિકની સુરક્ષા એક બરાબર છે. કોંગ્રેસની આ માનસિકતા આજે લોકો સુધી પહોંચી ફરી એકવાર. વડાપ્રધાનના જન્મદિવસને લઈ ગુજરાતના આગામી 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાન યોજાશે. સફાઈ સ્વચ્છતાની શ્રેષ્ઠતા માટે જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાના 34.80 કરોડના મળીને 222 પુરસ્કારો અપાશે. મુખ્યમંત્રી આ સંદર્ભમાં રાજ્યના મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજ્યું હતું અને આ અભિયાનના આયોજનને અપાઈ રહેલા આખરી ઓપની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ત્યારે આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળી છે. હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ નહીં વરસી શકે. ત્યારે રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો વધારો થયો છે. जो फोरकास्ट है आगे आने वाला अगले 7 दिन तक भारी बरसात का संभावना कम है. जो गुजरात रीजन के लिए अगले जो 7 दिन का फोरकास्ट है, पहला दिन स्कैटर्ड है और बाकी 6 दिन आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का चांसेस है. और सौराष्ट्र कच्छ रीजन में अगले 5 दिन तक आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट लाइट रेनफॉल का चांसेस है. और उससे जो रिमेनिंग 2 डेज है उसमें ड्राई का फोरकास्ट है. રાજકોટ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોએ ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. ભારે વરસાદથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારના સર્વેની કામગીરી પર તાલુકા પંચાયતના સદસ્યોએ સવાલ ઉઠાવ્યા છે. પાક નુકસાનીના સર્વેની કામગીરીને ખેડૂતોએ માત્ર કાગળ ઉપર જ ગણાવી હતી. કેવું છે, શું કહેશો? ખાસ તો એક બાજુ કલેક્ટર તંત્ર સર્વેની કામગીરી થઈ રહી છે એવું કહી રહ્યા છે, ત્યારે આપ શું કહી રહ્યા છો? અત્યારે વિસ્તારમાં કઈ પ્રકારની સર્વેની કામગીરી થઈ રહી છે રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારો? અત્યારે આજ રોજ અમે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે કે જે આપના દ્વારા ભારે વરસાદને કારણે જે ખેડૂતને નુકસાન થયેલ છે પાકમાં, એનો જે સર્વે ચાલુ છે એમ અત્યંત મંદગતિએ ચાલુ છે. બરોબર, યોગ્ય સહાય મળશે કે નહીં એનું હજી નક્કી નથી. તો એના માટે અમારી એવી આજ રજૂઆત હતી કલેક્ટરને કે ભાઈ આખો તાલુકાનો સર્વે કરીને રાજકોટ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી અને એક રાહત પેકેજ આપવા અમે આજ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે રાજકોટ તાલુકા વતી. કલેક્ટર સાહેબે દાવો કર્યો છે, પણ જ્યારે ખેડૂતો સહાયની આશામાં બેઠા છે અને મંદ ગતિએ ચાલી રહી હોય જેથી કરીને બીજો પણ પાક લેવામાં મુશ્કેલી થાય એમ છે. એટલે સરકારને મેં રજૂઆત કરી છે, કલેક્ટરનું ધ્યાન દોર્યું છે કે તાત્કાલિક આ
આખો તાલુકો અસરગ્રસ્ત જાહેર કરો, જેથી કરીને બધાને ન્યાય મળી શકે. ચોક્કસથી ખેડૂત પણ આપણી સાથે છે. શું કહેશો આપ, કયા વિસ્તારથી આવો છો અને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે સર્વેની અને કેટલો પાક બગડ્યો હશે? હવે અમારા વિસ્તારમાં અત્યારે લગભગ 10 થી 12 દિવસથી આ સર્વે ચાલુ છે. હજી 3 ગામ લીધા. વિસ્તાર ગવિદર સાઈડ કોઠારિયા ગામના છે અમે, મોરબી રોડ ઉપર. હવે એમાં તમે વિચાર કરી લ્યો, એક સર્વે નંબર લઈએ. મારા ગામમાં 550 ખાતા છે. હવે એ કેદી આંટો ફરીએ? દિવસના આખો દિવસમાં 10 કે 12 ખાતા લઈએ. હવે એમાં એ આ 500 ખાતામાં કેદી આંટા ફરે? તો જે તે સમયે ખેડૂતનો માલ હુકાઈ ગયો છે, હુકાઈ ગયો એ માલ એને કાઢવો પડે અત્યારે, ન કંઈ બીજું વાવેતર કરવું પડે. અને એ હજી સર્વે કરવા આવતા 57 જેટલી ટીમ છે. ટીમ 57 ક્યાં? અમારે 2 મેડમો આવે છે. 9 ગામ આપ્યા છે, 2 મેડમો ને 9 ગામના ખાતા કેટલા? તમે વિચાર તો કરો. એમાં કોઈ દી એનું ભેગું જ ન થાય. એટલે અમારી ગણતરી એવી છે કે ગામ દીઠ 5 ખેતરને સર્વે કરી લેવાય અને ખેડૂતોને એકર કે હેક્ટર દીઠ એને પેકેજ આપી દેવાય. અમારી આ માંગણી છે. અને આખા વ્યક્તિગત થાય છે. હા, અત્યારે વ્યક્તિગત ચાલુ છે. વ્યક્તિગત કોઈ દી પૂરું ન થાય, કારણ કે ખેડૂતને માલ અટાણ બગડી ગયેલા છે, એને કાઢવા પડશે. કાઢે એટલે પછી એમાં બીજું વાવેતર થાય. હવે ઓલી સર્વેની વાટ જોવે તો આખો મહિનો નીકળી જાય ને સાહેબ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જૂનાગઢમાં ભારે વરસાદને કારણે મેલેરિયા સહિતના રોગચાળાએ માઝા મૂકી છે, જેમાં મેલેરિયાને નાબૂદ કરવા માટે અને મચ્છરજન્ય રોગ પર કાબૂ મેળવવા માટે જૂનાગઢ મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. પ્રથમ વખત ડ્રોન વડે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાયો છે અને મચ્છરોને કાબૂમાં લેવાનો નવો પ્રયોગ કરાયો, જેમાં લોકોને ન પહોંચે તેવી જગ્યાએ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે. અમુક એવા સંજોગો જોવા મળે છે જ્યાં આપણે ફિલ્ડ ટીમને પહોંચવાનું બહુ મુશ્કેલ બને છે. ધારો કે કોઈ ઊંચી ટાંકી હોય, કોઈ બિલ્ડિંગના ઉપરનો વિસ્તાર હોય, અથવા ઇનએક્સેસિબલ એરિયા હોય જ્યાં ચારો બાજુ ઝાડી ઝાંખરા હોય ને પહોંચી નહીં શકતા હોય, તો ત્યાં પછી ડ્રોન મારફત ત્યાં દવાનો છંટકાવ કરીને લાર્વાને નષ્ટ કરવામાં આવે છે. લગભગ 400 કલાક 400 કલાકનું આપણે એક સ્પ્રેઇંગનો આ ટેન્ડરમાં જોગવાઈ કરી છે અને 130 સ્ક્વેર કિલોમીટરના સર્વેની જોગવાઈ કરી છે. આ પરિયોજનાથી આપણને નવા સ્પોટ મળશે જ્યાં અત્યાર સુધી આપણને મળતા ન હતા. આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કમિશનર શ્રી ઓમ પ્રકાશજી અને સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ગુરુકુળના સંતો અને સૌ નગરજનો અને વિદ્યાર્થી મિત્રોની સાથે આજે શુભારંભ કરવામાં આવ્યો છે. એટલે એક બાળકોની અંદર પણ નવો વિચાર આવે કે નવી ટેકનોલોજી કઈ રીતે છે, કઈ રીતે સરકાર કામ કરી રહી છે. અને તમામ અધિકારીશ્રી અને નરેન્દ્રભાઈ ખૂબ જ ગંભીરતાથી એક નવી ટેકનોલોજી કે જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોનને પહોંચાડી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવા ઉપદ્રવ ન ઉપજે એમના માટેના પ્રયત્નોનો આજે શુભારંભ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક વધી રહ્યો છે. રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવા માટે બોગસ પાવર ઓફ એટર્ની અને બાણાખત ઊભો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ થયા બાદ ડભોડા પોલીસ દ્વારા આ ભૂમાફિયા સામે ગુનો દાખલ કરાયો છે. સુરતમાં ચાલુ ઓટો રિક્ષાનું સ્ટીયરિંગ વિદ્યાર્થીને થમાવી રિક્ષા હંકારવાનો વિડીયો સામે આવ્યો. આ વાયરલ વિડીયોમાં વિદ્યાર્થી ઓટો રિક્ષા ચલાવતો નજરે પડ્યો હતો. પોલીસે વાયરલ વિડીયોની તપાસ હાથ ધરી છે, જેમાં ઓટો રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં ખેતીવાડી નુકસાની સર્વે હાથ ધરવામાં આવ્યો. 500થી વધારે ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 108 જેટલા ગામોમાં સર્વે પૂર્ણ થયું છે. 6845 હેક્ટરમાં 33%થી વધુ અંદાજિત રૂપિયા 5.50 કરોડનું નુકસાન થયું હતું અને લગભગ આગામી એક સપ્તાહમાં આ સર્વે પૂરો કરવામાં આવશે. જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે. એમાં 57 ટીમો જે છે એ કામને લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું. કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી
રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે. ખાસ કરીને સર કયા કયા પાકોને વધુ નુકસાન અને કયા વિસ્તારમાં વધુ નુકસાન હોવાનું અત્યાર સુધી સામે આવ્યું? વધારે પડતું કપાસ, મરચા, દાલ એ બધામાં વધારે નુકસાની છે. તહેવારો નજીક આવતા ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં આ વાનગીનું પ્રમાણ ઓછું થઈ શકે છે. આજે બજાર ખુલતાની સાથે ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો હતો, જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અને બજારમાં આજે પામોલીન અને કપાસિયા તેલના ભાવમાં પણ ભડકો મુકાયો, જેમાં કપાસિયા તેલમાં ડબ્બે 75નો વધારો અને પામોલીન તેલમાં સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો. રાયડાના તેલમાં પણ ₹50નો ભાવ વધારો, તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો થયો. એ ડબ્બાની અંદર 150 રૂપિયાની તેજી આવતા અત્યારે કપાસિયા તેલ જૂનો ડબ્બો 1800 રૂપિયાથી લઈને 1850 રૂપિયા જેવા ભાવમાં જૂના ડબ્બા જોવા મળી રહી છે, અને નવા ડબ્બાની અંદર 50 રૂપિયા ઓર વધારે હોય છે. નવો ડબ્બો અત્યારે આપણને 1900 રૂપિયા જેવા ભાવમાં મળી રહ્યો છે. પામોલીન તેલની અંદર અત્યારે જૂના ડબ્બાના ભાવ આપણે જોવા જઈએ તો જૂનો ડબ્બો અત્યારે 1700 રૂપિયાના ભાવમાં મળી રહ્યો છે, અને નવો ડબ્બો અત્યારે 1750 થી 1770 રૂપિયાના ભાવમાં મળી રહ્યો છે. આગળ સમાચારમાં વાત કરીએ તો તહેવારો નજીક આવતા જ ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ ક્યાંક આ વખતે તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સાથે આગળ એક અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો મવડી વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે 3 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો. જ્યારે જમીનમાં કમિશન અપાવવાના બહાને 3 કરોડની ઠગાઈ કર્યાના બનાવમાં 4 સ્વામી સહિતની ટોળકી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો, જેમાં પોલીસે સુરતમાં રહેતા ચીટર ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષકને ઝડપી લેવા દોડધામ શરૂ કરી. દરમિયાન રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ બાતમીને આધારે ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ગોવાથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. જ્યારે ભૂગર્ભમાં રહેલા 4 સ્વામી વિદેશ નાસી ન જાય તે માટે પોલીસે 4 સ્વામી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે. જૂનાગઢમાં 62 વર્ષના વૃદ્ધે 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે બાળકી સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાળકીના ઘરે જઈ અને તેને રમાડવાના બહાના બતાવી તેને રમાડવા લાગ્યો હતો, અને આ દરમિયાન અડપલા કરતા બાળકી ગભરાઈ ગઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વૃદ્ધની ધરપકડ કરાઈ છે. ફરિયાદી બેન છે તેમની 9 વર્ષ અને 8 માસની બાળકીને આ ગુનાનો આરોપી સફી ઘાંચી જે 62 વર્ષનો વૃદ્ધ હોય તે આ 9 વર્ષની બાળકીને અવારનવાર પોતાના ઘરે બોલાવી તેની સાથે જાતિ છેડતી કરેલી, બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સ્પર્શ કરેલો અને આ પ્રકારની પ્રવૃત્તિ અવારનવાર કરેલી. ત્યારબાદ તેમને આ ફરિયાદીના ઘરે જઈ પણ આ 9 વર્ષની બાળકીની છેડતી કરેલી. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ જાણ કરતા તો એ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 74 અને પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ ગુનાનો આરોપી જે સફીભાઈ ઘાંચી કરીને છે, જે 65 વર્ષનો છે, તેને એરેસ્ટ કરવામાં આવેલો છે. જૂનાગઢના ટીંબાવાડી ઝોનલ ઓફિસનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં મહિલાઓએ કચરાપેટી ન આપતા લૂંટફાટ કરતા જોવા મળ્યા, જેમાં સરકાર દ્વારા ભીના અને સૂકા કચરા માટે મનપા દ્વારા કચરાપેટી અપાય છે અને ઘરવેરાની પહોંચ બતાવી આ કચરાપેટી મેળવવાની હોય છે, પરંતુ પૂરતો સ્ટોક ન હોવાને કારણે મહિલાઓ વેફરી હતી અને કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢમાં દોડા દિવસે ગણેશનગર વિસ્તારમાંથી અશ્વની ચોરી થઈ હતી. અશ્વપાલક રજનીગીરી ગોસ્વામી દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે સીસીટીવીને આધારે આરોપીની ધરપકડ કરી છે. સાથે પોલીસે આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબ આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો. સીસીટીવી કેમેરાના ફૂટેજ, આ ઉપરાંત નેત્રમની મદદના આધારે આ ગુનાનો આરોપી છે વિજય લડખડિયા, જે 26 વર્ષનો હોય અને છૂટક મજૂરી કરતો હોય, તેને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલો છે.
જૂનાગઢના કેશોદમાં એક સાથે 3 ધંધાના સ્થળો ઉપર તસ્કરો ત્રાટક્યા હતા. કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલ વર્ધમાન એજન્સી, કૃષિ મોલ એગ્રો સેન્ટર તેમજ કૃષ્ણ મોટર્સ ગેરેજમાં રોકડ સહિત મુદ્દામાલની તસ્કરોએ ઉઠાંતરી કરી હતી. જોકે સીસીટીવીમાં તસ્કરો કેદ થતા પોલીસે સીસીટીવીની આધારે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ ચોરીની ઘટનાનો ભોગ બનેલ વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. ભાવનગરમાં નાવડા મેઇન લાઇન ઉપર ભંગાણ છતાં પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને કારણે આશરે અડધા ભાવનગરમાં આગામી રવિવાર સુધી એકાંતરા પાણી કાપની શક્યતા છે. 3 દિવસના બદલે રિપેરિંગ કામગીરી આગામી રવિવાર સુધી ચાલે તેવી સંભાવના છે, જેને લઈ મનપાના તંત્રની મૂંઝવણ વધી રહી છે. હાલ શેત્રુંજી અને બોર તળાવમાંથી લોકોને પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો. આસ્થાના પ્રતીક ઉપર પથ્થરમારો અને આગચંપી થઈ હતી અને જે બાદ 23 આરોપીઓને રિમાન્ડ પર રાખવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, પરંતુ પોલીસે માંગેલ 4 આરોપીઓના રિમાન્ડ નામંજૂર થયા, જેમાં આરોપીઓએ ખોટી માહિતી આપ્યા હોવાનું સામે આવ્યું. સુરતમાં કેટલાક તત્વો શહેરમાં ડ્રગ્સ અથવા તો ગાંજાનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રયાસને સુરત પોલીસે ફરી એકવાર નિષ્ફળ સાબિત કરી બતાવ્યો છે. ચોક બજાર પોલીસે 2 લાખથી વધુની કિંમતના 20 કિલો ગાંજા સાથે રોહિત પ્રધાન નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલીનાથ ચોક પાસે આવેલા તિરુપતિનગર સોસાયટીના પ્લોટ નંબર 52ના ધાબા પર પ્રતિબંધિત ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતા કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે, એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ, એમ કરીને કુલ 2,06,450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. અને એના પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે, તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં 3 સપ્ટેમ્બરના રોજ થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વરાછા પોલીસને સફળતા મળી છે, જેમાં ફરિયાદીના સગા મામાએ જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી 27 તોલા સોનું અને 4 લાખથી વધુની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ પોતાના સંબંધીના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી, જે ચાવી વડે લોક ખોલી લાખોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ રૂપિયા 5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાઓને ધરપકડ કરેલ છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.